હું છું મુદ્રિકા સોલંકી. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મુદ્રિકાસ કુકમાં. આજે હું તમારી સાથે શેર કરીશ તમે ક્યારેય ન ખાધું હોય એવું એક નવા જ સ્વાદમાં ગુંદાના મોરનું શાક. ગુંદા આવવાનું શરૂ થાય ત્યારે સૌથી પહેલા મોર આવે છે, પછી એના ફૂલ આવે અને પછી ગુંદા આવે છે. તો એ મોરનું શાક આપણે આજે બનાવીશું. તો અહીંયા મોર તોડી લીધો છે. હવે આપણે એને અલગ કરી લઈશું. તો મેં અહીંયા સૌથી પહેલા તોડી અને મોરને ધોઈ લીધો છે. હવે એને અલગ કરી લઈશું. આ રીતે ડાળીથી અલગ કરી લેવાનો છે. અહીંયા અલગ થઈ ગયો છે. હવે આપણે શાકનો વઘાર કરીશું. તો વઘાર માટે 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આખું જીરું ફૂટે પછી ચપટી હિંગ ઉમેરીશું. હવે 2 ચમચી આદુ મરચાં અને લસણને વાટીને લીધું છે એ ઉમેરીશું અને તેલ સાથે મિક્સ કરી લઈશું. હવે મેં અહીંયા 2 ડુંગળીને ઝીણી સમારીને લીધી છે એ ઉમેરી દઈશું અને ડુંગળીને તેલમાં ચડવા દેવાની છે. 2 થી 3 મિનિટ જેવું થઈ જાય પછી આપણે એની અંદર ગુંદાનો મોર ઉમેરીશું અને એને પણ ચડવા દેવાનો છે. તેલમાં બરાબર ગળી જાય ત્યાં સુધી ચડવા દઈશું. આ ગુંદાનો મોર છે એ આખું વરસ નથી મળતો, પણ જ્યારે ગુંદાની સિઝન આવે ત્યારે શરૂઆતમાં જ થતો હોય છે. હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું અને ટમેટાની પ્યુરી ઉમેરી દઈશું. તો મેં અહીંયા 2 ટમેટાને આ રીતે ખમણીને લીધા છે એ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે બરાબર મિક્સ થઈ જાય એટલે ઢાંકી અને ચડવા દેવાનો છે. અહીંયા ગુંદાનો મોર છે એ ચીકાશવાળો હોય છે, કેમ કે ગુંદા ચીકણા હોય એટલે એનો મોર પણ ચીકણો જ હોય છે. એટલા માટે તેલમાં બરાબર ચડવા દેવાનું છે. તો 8 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે અને મોર ચડી ગયો છે. હવે એની અંદર હળદર ઉમેરીશું. તો મેં અડધી ચમચી હળદર લીધી છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી લાલ મરચું. અહીંયા તીખાસ પ્રમાણે તમારે જેટલું ઉમેરવું હોય એ પ્રમાણે ઉમેરી શકો. હવે મસાલાને મિક્સ કરી લઈશું. હવે મેં અહીંયા છાશ લીધી છે, કેમ કે મોર ચીકણો હોય તો એની ચીકાશ દૂર કરવા માટે 2 વાટકા છાશ લીધી છે. એની અંદર મેં અહીંયા 10 વાળું એક તીખા મીઠા મિક્સ ચવાણાના પેકેટનો ભૂકો કરી લીધો છે. ચવાણાના ભૂકાને છાશ સાથે મિક્સ કરી અને શાકની અંદર ઉમેરી દઈશું. તમારે જો આ શાકની અંદર છાશ ન ઉમેરવી હોય તો તમે ગુંદાના મોરને છાશની અંદર બાફી અને પછી પણ એનું શાક બનાવી શકો. અહીંયા આપણે શાકની અંદર જ છાશ ઉમેરી દીધી છે. પણ તમારે કોરું શાક બનાવવું હોય અને છાશવાળું ન બનાવવું હોય તો તમે છાશની અંદર ગુંદાના મોરને બાફી અને પછી પણ બનાવી શકો. અને જો આની અંદર છાશ ન ઉમેરવી હોય તો તમે આમચૂર પાવડર અથવા તો લીંબુ પણ ઉમેરી શકો. હવે ઢાંકી અને ઉકળવા દઈશું. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે અને શાક ઉકળી ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. તો ખાવામાં અનેક ગુણોથી ભરપૂર એવું ગુંદાના મોરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે પણ આ ગુંદાની સિઝનમાં ગુંદાના મોરના શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો. અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.